વડોદરામાં આંગણવાડી મહિલાઓ છેલ્લા 3 દિવસથી રસ્તા પર કેમ છે? શું છે એવી માંગણીઓ કે જે પૂર્ણ ન થતા વિરોધ વધુ ઉગ્ર બન્યો છે? જાણીએ આ ખાસ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. વડોદરા શહેરમાં આંગણવાડી કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સાવલી અને વડોદરા શહેરની આંગણવાડી મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ પોતાની માંગણીઓ રજૂ કરી રહી છે. મહિલાઓએ પગાર વધારવાની જે માંગ છે એની સાથે સાથે જ વધારાના કામના બોજને ઓછો કરવાની માંગ ઉઠાવી છે. આંગણવાડી કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી હડતાલ પર છે અને તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપી છે. વિરોધ દરમિયાન મહિલાઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી અને તાત્કાલિક નિર્ણય લેવા માંગ કરી છે. આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા વચ્ચે તંત્ર માટે હવે આ મુદ્દો પડકારરૂપ બન્યો છે. શું આંગણવાડી મહિલાઓની માંગણીઓ જે છે પૂર્ણ થશે કે નહીં? આપનું શું માનવું છે? કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને જોતા રહેશો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.